આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઈ બાંભણિયા ઉપર ભાજપના અમુક ગુંડાઓએ ફાયરિંગ કરીને જીવલેણ હુમલો કરવાના પ્રયત્ન કર્યા। ગુજરાતમાં ચૂંટણી બની લોહિયાળ। ગીર સોમનાથના ઉનામાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગની ઘટના સામે આવી છે। આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ પર આક્ષેપો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ ભાજપના ગુંડાઓએ કર્યું છે। આવો જોઈએ શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ। મિત્રો, ગુજરાતમાં અત્યારે ચૂંટણીને લોહિયાળ બનાવી દેવામાં આવી છે। આમ તો ચૂંટણી પંચ અને પોલીસ એવું કહેતું હોય છે કે હથિયારો અમે જપ્ત કરી લઈએ છીએ, તો આમ આદમી પાર્ટીના ઉનાના એક કોળી યુવાન, આશાસ્પદ યુવાન ઉપર ગોળીબાર થાય છે જે ચૂંટણી લડી રહ્યો છે, તો એ હથિયાર ક્યાંથી આવ્યો? હથિયાર કોણે આપ્યું? ધમકી કોણે અપાવડાવી? હુમલો કોણે કરાવડાવ્યો? શું ગુંડાઓ, લુખાઓ, ભ્રષ્ટાચારીઓના કારણે આ ગુજરાત બદનામ થશે? ગુજરાત હંમેશા શાંતપ્રિય રાજ્ય છે। ગુજરાતમાં ક્યારેય અશાંતને આ બિહાર યુપીની જેમ કલ્ચર નથી આપણું, ગન કલ્ચર નથી। ખબર પડે કે આ ગન કલ્ચર છે તો પણ લોકો મત ન આપે। આજે અમારા અજયભાઈ બાંભણિયા કોળી સમાજના આશાસ્પદ યુવાન ઉપર પહેલા ધમકીઓ આવી। મેં સાંભળ્યું છે કે ફોર્મ પાછું ખેંચાવડાવી લેવાની ને ચૂંટણીમાંથી હટાવી દેવાની ભાજપના નેતાઓની ધમકીઓ હશે અને પછી એના ઉપર ફાયરિંગ થાય છે। દુઃખની વાત તો એ છે કે ફાયરિંગ થયા પછી હોસ્પિટલમાંથી એ ફરિયાદ લખાવે છે, ફરિયાદ લેવામાં નથી આવતી એવું મેં સાંભળ્યું। આ શું થઈ રહ્યું છે? ગજબ છે। આ તો આપણે ગુજરાતને બદનામ કરી રહ્યા છીએ રાષ્ટ્રીય સ્તર પર। કોકને ખબર પડે, જાપાનને કે અમેરિકાના નાગરિકને, ઓહો ગોળીબાર થાય છે એની ફરિયાદ નથી લેવાતી, તો આપણી ગુજરાતની છાપ કેવી જાય? અને મિત્રો, કહેવા એ માંગુ છું કે ઉનામાં ત્યાં કોંગ્રેસવાળાએ બધાએ ફોર્મ પાછા ખેંચી લીધા। એ ધાક, ધમકી, પ્રલોભન કે જે પણ હોય, આમ આદમી પાર્ટીના નેતાઓ કે આમ આદમી પાર્ટીના અજયભાઈ અને આખી ટીમ મજબૂતાઈથી ઊભી રહી ઉનાના લોકો માટે લડવા માટે। નગરપાલિકામાં ઉનામાં આમ આદમી પાર્ટી બનાવી રહી છે નગરપાલિકા, એટલા માટે તેના હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે। મારે વિનંતી કરવી છે ઉનાની જનતાને કે તમારા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઝૂકતા નથી, બેસતા નથી, પ્રલોભનમાં નથી આવતા, ફોર્મ પાછા નથી ખેંચતા, ચૂંટણી બિનહરીફ નથી કરવા દેતા, ગોળીઓ ખાય છે। જોવાનું તમારે છે। 26 તારીખે ઝાડુનું બટન છે, ઝાડુનું બટન દબાવી અને ગુંડાઓ, લુખાઓ, લફંગાઓ કે જે લોકો આ ગુજરાતની જનતાને પરેશાન કરે છે એને જવાબ આપવાનો છે। આજે પોલીસને પણ મારી વિનંતી છે કે તમે લોકો પણ ન્યુટ્રલી કામ કરો। એફઆઈઆર કેમ નથી લેવાતી? માની લો કે એમને કોઈકની શંકા છે તો એ શંકામાં નામ લખાવશે ભાઈ। ફરિયાદ આપે પછી તમારે તપાસ કરવાની છે ને, તમે ફરિયાદ જ નહીં લેશો। મેં સાંભળ્યું છે, આ તો હદ થઈ ગઈ। એટલે ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું, સમગ્ર જનતાને વિનંતી કરું છું કે જુઓ તમારા માટે કઈ રીતે અમે લડી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત। નમસ્કાર, જય હિન્દ, જય જવાન, જય કિસાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી। મિત્રો, ગઈકાલે સમાચાર આવે છે કે ઉના નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઈ બાંભણિયા ઉપર ભાજપના અમુક ગુંડાઓએ ફાયરિંગ કરીને જીવલેણ હુમલો કરવાના પ્રયત્ન કર્યા। આજે અજયભાઈ બાંભણિયા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, ત્યારે જલ્દીમાં જલ્દી અજયભાઈ સાજા થઈ જાય એવી માતાજી પાસે પ્રાર્થના કરું છું। પરંતુ ગુજરાતની જનતાને મારે કહેવું છે કે આપણે કેવા ગુજરાતમાં જીવી રહ્યા છીએ, જે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે। ગુજરાતને યુપી અને બિહાર બનાવવાનું કામ આ સરકારે કર્યું છે, ત્યારે વિચારવાનું આપણે છે। મિત્રો, ચૂંટણીનો સમય છે, 26 તારીખે ઇલેક્શન ડે છે। કાલને પ્રમ દિવસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે પોલીસે તમામ હથિયારો કબજે કરી લેવાના હોય તો આ હથિયારો આવ્યા ક્યાંથી? આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। હું હર્ષ સંઘવી, જે ગુજરાતના ગૃહમંત્રી છે, ડેપ્યુટી સીએમ છે, એમને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 5000 કરતાં પણ વધારે ઉમેદવારોને પ્રોટેક્શન આપવામાં આવે। જે રીતના એમની ઉપર હુમલાઓ થાય છે, એમને લાલચ આપવામાં આવે છે, કિડનેપિંગ થાય છે, મારવાનો તો દૂર પરંતુ હવે તો ફાયરિંગ ઉપર ઉતરી આવ્યા છે। જીવ લેવાના મૂડમાં આ ભારતીય જનતા પાર્ટીના લોકો અને એમના ગુંડાઓ આ ગુજરાતની ચૂંટણીઓમાં હવે ઉતર્યા છે, ત્યારે
મારે હર્ષ સંઘવીને કહેવું છે કે તાત્કાલિક ધોરણે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, અજયભાઈ બામભણિયાને ન્યાય અપાવવામાં આવે અને ગુજરાતની જનતાને પણ કહેવું છે કે જરા એકવાર વિચારો કે આપણા બાળકોનું ભવિષ્ય કોના હાથમાં છે.